તો ગાઈસ બહાર તો બરાબરનો વરસાદ જમે છે અને આજ અમારા નવા બ્લોગની શરૂઆત કરી છે. તો રાતના 12:30 વાગી ગયા. ગુડ મોર્નિંગ. પૌવાનો નાસ્તો બનાવવાનો તો મારે બનાવવાનો છે. જાતો અંદાજ નહીં 50 માણસ તો બનાવવાનો છે. હવે બનાવી દે પછી વેચે વાપરવાનું. હા વીજળી જોમી છે. આ 24 કલાક ભારે વરસાદ. તો ગાઈસ પૌવા બનાવવાના છું. તો હવે બધું તૈયાર થાય છે. હવે તો 12 વાગ્યા પછી આપણો ઉપવાસ જ ગણાય. સંજ્ઞા ન કરવાના આપડે તો પતી ગયો. અલી કિલ્લી તે તોડ્યું લાગસ. તો બધા નાખી લે એટલે પેલી અને આજે જ આવવાનો તું આમ આવતો નહીં ને આપણે ભજન કરીએ ને એટલે તું મરચો કાપ જલ્દી ફટાફટ. હા ચલેગા ચલેગા. मस्त पिछवाड़ा जल जाएगा तुम्हारा. तो गाइस ત્યાં ભજન ચાલુ અને અહીંયા અમારો ભજન ચાલુ. આ બટાકા બધું આવશે કોઈ પોકીરું એ રીતે બનાવજો. વાટકો લેવો નહીં તો કાંઠે ડોયો લે. ખાલી ચમચી નહીં લાવે એ ભૂલ કરી આપણે જો પડી છે. દોડી હાલ દે રે. દોડી પણ છો ઠેકોણો. હા 21 હા તો હાલ દે કતા. તો ગાઈસ ચમચીઓ મળી છે ઘરમાં. કોમે ગોઠવી દઈએ. તો ગાઈસ ઘરમાં ચમચીઓ પડી હતી કોમ થઈ જાય ને ચમચીઓ નતા લાયા. તો ગાઈસ આ તો ભક્તા ખુશ થઈ જાય કે વાહ શું પૌવા બનાયા છે. અહીંયા પ્રસાદી વેચવાનું ચાલુ છે. નાસ્તો કેટલા વાગ્યા? 12 વાગ્યા. 12:30 નો નાસ્તો. હા આ તો ગરમ ખાઈએ તો જ બસ. તો ઠંડા નહીં મજા આવે સવારે તો. તો ગાઈ ચલો થોડો આટલા વધ્યા છે તો ખાઈએ. થોડો નાસ્તા જેવું કરી દઈએ આપણે. તો કર્યો હા હું તો જાગીને કર્યો. તો ગાઈસ નાસ્તો વાસ્તો કરી દીધો. સંજાનો ઉપવાસ હતો ઠીકાનો હજી ચાલુ છે. પાર્વતીએ કર્યો ના બાદ ફરીથી ભજન ચાલુ થઈ ગયો. આપણે નતું પેલું રાપોર્ટ બતાવ્યું મેં એ તો ભરીને ફૂલ જાય છે. આજે ગાઈસ ચોમાસાના બે બધી હતી ઓછો વરસાદ જોરદાર પડે છે. ભજન કરે ને એટલા ભજન ફર્યો વરસાદ આવ્યો. કઈ 8 વાગ્યા ને ભજન પત્યું બધું થઈને હવે નદીમ પધરાણ નહીં. કઈ પપ્પાએ તો મસાલો બંધ કરીને વિડીયો ચાલુ કરી છે. તો કઈ રાત થઈ છે અને વાગ્યા છે 2:46 થઈ. 3જી તારીખ થઈ જઈ. જો ગાઈસ તો બધા મકી કે તમારે તો ઊંઘવાનું છો. તમારે ઊંઘવાનું આ રીતે હોય છે. નહીં કહેતો તમારો રૂમ છો તમારે ઘરમાં રહેશે તો ઊંઘવાનું છે. એ રીતે અમે ઊંઘવાનું જે ઈચ્છા થાય એક હોય પડે એક હોય પડે એક હોય પડે. એક ડબુરી હોય ઊંઘી એક ડબુરીએ ઊંઘ મોયા પૂના મોયા ઊંઘી. તો ગાઈસ વરસાદ તો ચાલુ જ છે હજી. તો ગાઈસ મમ્મીને તો ઊંઘ જશે. ચલો હું તો ઊંઘી દઉં. હવે સવારે ઉઠી જઈશ તો છે. હવે ગુડ નાઇટ ના કહેવાય. 3 વાગ્યા. ગુડ મોર્નિંગ છે તો ગુડ મોર્નિંગ. મમ્મી ઊંઘ તો પહેલાં ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. તો ભાઈ સંજય તો ઊંઘી જશો અને હું જાગ્યો છું. એટલે કોઈ વિડીયો એડિટ કરો. વોશિંગ મશીન ઉપર તો જો મમ્મી સામાન રસોડામાં ખાલે કરીને હોય મૂકીએ ખૂબ બધું. છેલ્લા કઈ નાસ્તો નતો કરે ને પૌવાનો. અમે બધા ખાઈ હા આ તો તપેલું ભરીને રાખ્યા છે. હવે તમે ઉઠીને ખાઈ લે નાસ્તો કરી લ્યો પછી નાસ્તો ના કરતો. જો શિલ્પા તો નાસ્તો બંધ લ્યો છો. તો ગાઈસ થોડી ગાડી આ બાજુ લાવી દો. તો ગાઈસ પેલા આ આગળ લઈ લો પછી પેલી લઈ લો. બાઈકે લઈ લે. તો ગાઈસ થાર તો આગળ લઈ લીધી. હું i20 આગળ લઈ લઉં. ધીમે ધીમે થોડું પગ મુકાઈ સાથે. અહીંયા ગાડી લાવવી છે એટલે આગળ લેવાની છે. તો
તો ગાઈસ પાર્વતી આવી જઈશું રાતનો નાસ્તો લઈને મારા માટે. હા તારા માટે નહીં લાવી તમાસી વીર ખવડાવું હો. લે લે અમે કેમ નહીં ખાતી. હા કેવું છે? હા દોત વગરની બોખી બોખલી ખવડાવું કહેવાનું પૌવા. હા ખવડાવવાના તો ખાય છે ને. હા ચલો ગાઈસ તો થોડો નાસ્તા જેવું કરી લઈએ તમે. તો ગાઈસ અહીંયા તો ખાવાનું બનતું હતું પણ આમ ખાતા ખાવાનું બનતા અધૂરું રહ્યું છે. અડધી રોટલી થઈ અને અડધી બાકી રહી કારણ કે અમારો ગેસ પતી ગયો. અને પેલો નવો બાટલો લાવ્યા હતા બીજો ચજો 2 બાટલા તો અત્યારે લઈને જઈએ હેડો. હવ તો ગાઈસ આજ તો ચૂલાનો મારો આવ્યો છે પાછો. ચોમાસું ચાલે છે ને હળતું નહીં ડખા પડે. અમારે કદાચ હટલાને જવાનું થશે. સ્વિગી વાળાનું પ્રમોશન કરવાનું છે ને તે મિની કિચનમાં પ્રિન્ટ કઢાવવાની એના માટે. પણ એ ફોન આવે તાણું કઈ નો કન્ફર્મ થાય કરાવી પછી જઈએ. તો કાંઈ વરસાદ ચાલુ થયો છે મસ્ત. આ તો તને દાળ બાટી છે નહીં બનો. આપણે તો 2 બાટલા વાળી તે તાર કીધું તો તું ભરાવાનું. બાટલો પતી ગયો. ચોકણ હતો પણ લઈ જવો પડે કે. તો ગાઈઝ અમારા આજે મીટિંગ છે સ્વિગી વાળો જોડે. મિની કિચન વિડીયો બનાવવાનો છે. કાલના કાલ હાલ બનશે. નારિયેળ લાવવાના કેસર તો પડી છે. કેસર છે કે પછી બગડી ગયેલું ના હોય. વિડીયો બનાવશે. તો ગાઈઝ અત્યારે જવાનું છે હટલાણા. આમાં આજે ગાડી ચલાવવી પડશે કારણ કે વાતાવરણ વરસાદનું છે. ધીરે ધીરે જશું નહીં ચો વધારે પેલું જોર કરવું છે. તો ગાઈઝ અમારે 2 જણ ખાવા બેસે છો અને બોડી ચો છે. બોડી ખાતા વગર ઊંઘી જાય કોણ? ખાતા વગર બોડી ઊંઘી કોણ? હટલાનો જે વિડીયો બનાવવાનો છે સ્વિગી વાળાનો. હા સારું. સંજય ના આવ્યો તો ના આવ્યો. હા મારે ના આવું છે પણ સારું. બેન પોતરી થઈને છોકરો આવી ગયો પૂરતું જેન્સી પેલા પણ છે હટલાણા અહીં શિલ્પા. તો જોઈ લે કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા પાસ્તા બધું. દ્રાક્ષ પડી છે, કાજુ પડે છે, પિસ્તા પડે છે, કેસર કેસર શિલ્પા ફ્રીજમાં કેસર નાખી તું લોજી. હવે ના ખાતા દો થોડી જાવ. હું થઈ ગયો છું તૈયાર. બૂટ પહેરીને ડૉક્ટરે બૂટ પહેરવાનું કીધું છે. તો ગાઈસ હું હમણાં નાવા ગયો તો ચકલી ચાલુ રહી જાય. હા પાણી ઘણું સેટ કેટલા જીવશે. તો ગાઈસ ગેસનો બાટલો થઈ રહ્યો છે. તો ગેસનો બાટલો ઉપર આવતા આવીએ અને મારી પ્રિન્ટાઈ કઢાઈ આવીએ. ચલો ગાઈસ તો નીકળીએ ફટાફટ. આજ તો ગાડી લઈને જવાનું છે. શું આવું છે? ના ભાઈ ના નહીં આપવાનું. હા શું કરવા આપવું? કશું લેવા આમ નહીં આવડો. હા જો એવું કશું માગે નહીં માગું. આગી જા સંજય કાકા બાટલો લઈને આવ્યા. બેજા પણ ચોય આપવા નહીં ઉતરવા નહીં મળે હો તને કહું ચોખ્ખું. જેન્સન કે હેડ આપવું હોય તો હા તો જતી રહે બેસી જા. પછી એ તો ચંપલ કાઢજે. તો ગાઈસ ગુડ્ડુ એ હંગાત થઈ છે અને જેન્સી અનવી એ હંગાત થઈ છે. ટાટા. ટોમેટોનો ફૂલ આવી ગયો. આમ આપણો પ્રમોશન ચાલુ મિની ટોમેટોનું. ગાડીમાં ઉતરવા નહીં મળે હો આપવું હોય તો હેડફોન. હે પેલી રીહોણિયા. હા ચોકણ આપવું છે. હેડ આપવું હોય બેસી જા પાછળ. તો ગાઈસ મને દુખાય છે પણ થોડું લઈને જવું પડશે કારણ કે પ્રિન્ટો કટાવવાની છું અને વરસાદ આવ્યો તો પણ લડી જઈને માથા પર કાલ વિડીયો બનાવીને આવવાનો છે. શું કરવા આવ્યા હતા એ? હા પણ ગાડીમાં ઉતરવા જ નહીં મળે હો. ઓકે વાર જ નહીં લાગે ને બધા.
મારા પેલા ઠંડી ભલે લાગતી એક છોકરાના જેવા આવા બોરથી સ્કૂલમાં બીજો બાટલો બસ ભરીએ નહીં આ વખત જવાનું થાય ને એટલે બીજો ભરાઈ જઈએ બેસ લગાવવાના કે બોલ પડી જવા જશે ચલો ગાઈસ તો અમે જઈએ છીએ બાટલો ભરવાનું છે સ્વિગીનું પ્રમોશન આવ્યું છે તો પ્રમોશન માટે સામાન લેવા જવાનો છે ત્યાં આપણે બનાવ્યું છે રેસીપી મોદક તો ગાઈસ જો આ રાત્રે જબ્બર પાણી આવતું છે આટલો સુધી આ દેખાય ને આટલો સુધી ફૂલ આવતું હતું પાણી તો ગાઈસ અમાર ગોમની બે અમાર જે રસ્તો છે ને બે બાજુ ગોમની પેલી સાઈડ ના આ સાઈડ બંને બાજુ આ રીતે પાણી આવે છે અને ગઈ વધારે વરસાદ આવે ને તમારા રસ્તા બે બ્લોક થઈ જાય બે બ્લોક થઈ જાય ગમે બહાર જ ના નીકળી ગોમાં ફસાઈ ગયા છેલ્લું પાણી આ સાબાથી આ ડુંગરોનું પાણી પેલો જે મસ્ત દેખાય જો અલ્યા ઓય ઓય ના તો ગાઈઝ અમે આવ્યા છે સટલાસના માર્કેટમાં તો સંજય જશે શાકભાજી લેવા અને હું પ્રિન્ટ કટાવું તો ગાઈઝ ગાડી ત્યાં પાર્કિંગ કરી અને અમે પ્રિન્ટ કટાવીએ અહીંયા હું કરતી હતી સંજય કાકા જોડે કેમ ના જઈ તો ગાઈઝ પ્રિન્ટો કાઢી નાખી લગભગ 12 જેટલી પ્રિન્ટો કાઢીશ બે મેટવાળી કાઢીશ ને બીજી બધી પેલામાં ગ્લોસીમાં તો મેટવાળી બધી કરાવું 300 રૂપિયા થયા આ મેટવાળી જો કાગળનું બોક્સ હોય છે કાગળ હોય ને તો આવી જો હા એટલે એ મસ્ત લાગે મેટમાં કટે જા હા. હા મેટમાં સારું લાગે છે નહીં કઈ તો ગાઈઝ બીજી એ પ્રિન્ટ આવી છે લે મૂકી દે બરાબર ના એ મસ્ત લાગે છે મેટમાં હા 100 રૂપિયા તો બધું સામાન લેતા આય અને હું આ બધાનો હાચવું છોકરો હા હો જવું છે અંદર કશું નથી તો ગાઈઝ થોડી ખરીદી કરી લઈએ ચલો ફટાફટ હેડો ઉતરો પેલી વાત થઈ તારે હું ખાવું છે હા શું ખાવું છે બોલ તો આવ્યો પણ તમને કોઈ મળશે નહીં હો બીજું લઈ લીધું પેલા તો જો પેલા રમકડો જોડે જ ઉભો છું કે આટલી આલો 2 જણો ના પાડી તો તોય ચોખા લોટ નહીં મળતો હા તારે શું લેવું છે સેમોલી એટલું નહીં થાય સોજી સૂજી થાય હા બારબી તો આપણે પડી છે 3 જેટલી હા તું કોઈ માગુસ કશું માગસ તું કશું નહીં માગતી ને તો ગુડ્ડુ માગે છે વ્યૂ હું કેમ નહીં માગતી ગુડ્ડુ ડાયરી છે ના મળો બકા તો ગાઈઝ અમે વ્યૂ 2 જણા ખરીદી કરી નહીં વ્યૂ અમે ખરીદી કરી હેડો તાણ તો ગાઈઝ ખરીદી કરી લીધી સંજય આઈસ્ક્રીમ ખાય છે અને આ બાદ લચ્છી પીવું 2 જણો ચલો ફટાફટ નીકળી હા ચલો ગાઈઝ તો નીકળી અમે ફટાફટ અને પછી બાટલો હજી પુરાવાનો બાકી છે અને ચોખાનો લોટ ના મળે તો આગળથી તાણો ભોગ્યો હતો ચા ગાય પેલા નહીં એવો જ ચાલે ઈ કને નતો જય માતાજી એ બાબુ આ બાબુ કે છે બલ્લુ કે બલ્લુ તો ગાઈસ સંજય જાય છે બાટલો બદલામાં મોટો હકીકત નહીં આવતો તો ગાઈસ બાટલો લઈ લઈએ ચલો ફટાફટ જો રે બલ્લુ બોલ બલ્લુ હા ઓવા બલ્લુ છે હા ચુકલો હા બલ્લુ જોડે જવું છે જજે હમણાં ડૂચો પડીને ખાઈ જાય છે કે નહીં ચલો શેર ના કહેવાય કૂતાનો કૂતો જ કહેવાય એ બલ્લુ કે છે બલ્લુ કે તું હતી બલ્લુ આવ્યો તાણું હા મજા હા કઈ બાજુ અમદાવાદથી હા કઈ રસ્તે જઈએ પેલા હા પાછળ થઈને આવી હા, છે હા. હેડ્યા અંબાજી હા, બરાબર કાલ વિડીયો બનાવ્યો તો સામાન લેવા આવ્યો હા. હા ઘરેથી કીધું કે ક્યાં ગયા છે તો કઈ સબસ્ક્રાઈબર આવ્યો તો ઘરે જઈને આવ્યો અમન મળી જાય અંબાજી જઈશે ટાટા અમદાવાદથી આવ્યો અમદાવાદથી અંબાજી જતો હતો તે આપણા ઘરે જઈને આવ્યો ઘરે તમે હતા નહીં પેલું પ્રમોશનનું કરવાનું હતું તો
મજા લિપ લોંગ કરી લે બૂમ 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 everybody sing along હેડો ઉતરો હેડો ઉપાડી કે મારાથી નહીં ઉપડાય ખબર છે વળી તને મારું ના આપણે કઈ ઉપાડવું એક પગ નહીં ઉપાડતો તો ગાઈસ ઘેર આવી જશે બાટલો વાટલો ભરાઈને થોડો મિની કિચનનો પેલો રહી ગયો પાછું જુઓ બૂમ 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 એવરીબોડી બૂમ વાટ જગ્યા હતી કો મારી હા બધું ભૂલાવે રાહ જોઈને બેઠી ભૂલાયા તો ગાઈસ અમે ઘેર આવી ગયા છે ને પેલો ગટર માટે સ્પેશિયલ લાયા છે હા ના ના એ તો માગ્યો જ ના સંજય લાયો નાખ્યો એ પેલા નાખ ને પછી ધબકારામાં આપડે મહેમાન આવું શરબત વાળો હોય ને ગ્લાસ ને એવું તો જોવાનું ચા વાળું જોવાનું ચાલે ચા વાળો એવું નાખે ચા નું ચાંદ નાખશે ના એવું ના ચા વાળો એટલે બધો વાહન નહીં રકાવી ને એવું કપ ઓકે ઓકે સાફ કર ગટર હેડ સાફ કર ચાંદ નહીં ફરવાની આમ તોડવી પડશે આ સાફ સંજયભાઈ પગે લાગવાનું કેમ ગટર એનાથી કાઢશે ને મેળમેળાથી એ નહીં અને નાની આપણે પછી એમથી ખોલવી પડશે ખોલવી નહીં અહીંથી આ બાથરૂમ માં હરિયો નાખવાનું હવે સીધો અંદર જાય એ પોણી જીવ સંજય આવું સોળા પાછું આવી ના ના જો 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 મને લાગે જાળી નહીં ને એટલો બધો કચરો પેલો ના આ તો હોય અઠવાણ આખા ગામનો નહીં ગાઈસ આ તો હેલું માથા પડ્યું તમારે હેલું માથા ના વાહન ગહવા નહીં તમને ના ખબર પડે ગહો ના ગહો બસ તો તઈ બે નહીં ગહો મુશ્કેલ પાન કહું છું આ હું ચોખા કને નાખ્યા તા મોય ખીચડી સાર તો ગટર દબાઈને થાક્યા હવે આલીને આલીને થાક્યા પણ નહીં થતું અમુક ગોળવી પડશે તો શેઠ કુવો શેઠ ત્યો છે અને રે હોય કોકને બોલાયો હોય ને ઓય ગોમડામાં કોણ આવે એમ નહીં બોડી ઓયથી હા એમ નહીં લે રવા દે હું બોતું છું રવા દે શિલ્પા રવા દે હું બોતું છું જોજે ના તમે કોખર કઈ રીતે બોલવાનું જો કોણી આ સાબાસી કોણ લેશે ઓ મહી તમાર તને હું મતીથી બાસી હા મારી લો સી વાવતે જાન 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 રખા રખા હે તો ગેસનો બાટલો લાયા છે તોય બહાર ચાલુ છે ચાલ માજો બહાર પાતળી રોટલીઓ બનાવો હરખી ખાવાની હા પાતળી પાતળી મસ્ત આવડી ફુલકા રોટલી બનાવો ચૂલામાં નાખીને પાપા આવું તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર ચલો ખાઈ લઈએ એ તો ડોગ તો સેવડો પણ ઓ ડોગ નો વિડીયોમાં લઉં તને મારતો કેમ પીવાનો થેપલો મોહન ગોટા તો ગાઈસ હુસેન ઘેરથી આવ્યા છે ગોટા તો ચલો ગોટા ખાઈ લઈએ હવે જો થેપલો આવ્યો પાછો થેપલો ગોટા શિલ્પા ખાવા લઈ લે ને હું લઈ લઉં છું તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અને અમે આપણે સ્વિગીનો બોક્સ બનાવવાનો છે 1 લાખ ફોલોવર હતા ને તાને લેતા 20-30 હજાર એક વિડીયોના તો ટીકોન સંજય બે બોક્સ બનાવવો પડશે આજે એક મોદક બનાવવા ને એક બોક્સ બનાવવા તો ગાઈસ કાલે છે ને વિડીયો શૂટિંગ કરવાનું છે તે મમ્મી આમ સંજા કોફી ખોમણ આલે હો એટલે વિડીયો બનાવી અને બોક્સ બનાવવાનું છે અને લાડવા કોણ બનાવશે અને સેટઅપ કોણ કરશે મમ્મી કહેતા એને એક એક કોમાલી આમ કરો સેટઅપ આવડતો લાડવા આવડતા મમ્મી કે તારા કાલે એટલું કહેવાનું આ નહીં હારું આ હારું છે એટલે એમ કે હું મેનેજર છું
અલ્યા મને તો ભાઈ પૂરી કરી કે હું બાજરી બોલા નાઈ મને બોલાવા આવી તાણવીઓ પણ હાલ જ આવી 2 મિનિટ જ થઈ ગયું ના તો ગાઈસ આજ તો લીલી મફળીઓ છું અડધી તો પતી જાય પંગત પડી છે મફળીઓ ખાવા આમ બતાવી લઈ જાઓ અમે શું આવશું હાલો મફળીઓ ખાવા ઉતાર દે શિલ્પાન તો આપવું હશે તો આપશે આપણે એ બળિયા આ તો દયા જ નથી ખાવાની હા દયા જ નથી ખાવાની એકબીજાને મોઢામાં મૂતા